રાણીઓને શાંત કરી અવદેશ ગામની બહાર પહોંચ્યા છે. ભરત શત્રુઘ્ન યુવાનોની સાથે અશ્વ ઉપર આરૂઢ થઈ વાજિંત્રોની સાથે તાલબદ્ધ અશ્વોને ખેલાવી રહ્યા છે. હજારો માણસો જાનમાં જઈ રહ્યા છે. શું વર્ણન કરું? વશિષ્ઠાદિ સંતો પધાર્યા, પૂજા કરી, મુખ્ય રથમાં બાપજીને બેસાડ્યા અને બાપજીએ સૂચના આપી, શંખનાદ કરી દશરથજી રથમાં વિરાજિત થયા અને જ્યાં જાન પ્રસ્થાન કરે દુનિયાના તમામ શુકનો દશરથજીની સામે આવ્યા. શુકનોએ નિર્ણય કરેલો કે મંગલ ભવનના પિતાને શુકન આપી આપણે ધન્ય બની જઈએ. ગાય વાછરડાને દૂધ પીવડાવતી સામે મળી. મરગલાવનું ટોળું રસ્તામાં આડું ઉતર્યું. નકુળના નોળિયાના દર્શન થવા લાગ્યા. સુંદર વૃક્ષ ઉપર શામા નામનું પંખી બોલવા લાગ્યું. બ્રાહ્મણો વેદના પુસ્તક લઈને સામે મળવા લાગ્યા. દહીંના માટલા ભરીને મહિલાઓ સામે મળવા લાગી. પાણી ભરી સુહાગણ નારી સામે મળવા લાગી. જગતના જેટલા સારા શુકનો હોય બધા એક સાથે સામે આવ્યા છે. માછલી સામે મળી. રામાયણમાં જે લખ્યા છે એ પ્રમાણે શુકન થાય ને તો બહુ સારી નિશાની કહેવાય. ઘરેથી બહાર નીકળી અને ગાય મળે, પાણી ભરીને કોઈ મહિલા મળે, દહીં મળે, માછલી મળે, વેદ લઈને બ્રાહ્મણ મળે, તો આ બધી સારી નિશાની. પણ આ બધું આકસ્મિક હોવું જોઈએ. આપણે જો ઊભું કરીએ છીએ એ ન ચાલે. ઊભું કરેલું ક્યાં સુધી ઊભું રહે? થોડા સમયમાં પડી જાય. ઘણા તો નહીં, ગલીમાં ગાય ફરતી હોય તો એમ કહે, ભાઈ પેલી ગાયને લાકડી મારીને જરા આ બાજુ કાઢો. આ શુકન છે કે ગાયને તારા અપશુકન છે? અને હું તો એટલું જ કહું છું માનસના આધારે કે આપણને શુકન મળે કે ન મળે એની ચિંતા ન કરો, પણ જીવન એવું બનાવો કે આપણા કોઈને અપશુકન ન થાય. આપણને શુકન મળે કે ન મળે કોઈ વસ્તુ, હા, પણ જીવન કંઈક એવું નિર્માણ થવું જોઈએ કે આપણા કોઈને અપશુકન ન થાય. આ તો બ્રહ્મના પિતા જ તમામ શુકનોને સ્વીકારતા આગળ વધે છે. જનક રાજાએ રસ્તામાં ઉતારા કરેલા, નદીઓ ઉપર સેતુ બંધાવી આપેલા. આમ વચ્ચે ઉતારા કરતા કરતા દશરથજીનો સમાજ શુભ દિવસે જનકપુર પહોંચે. કાફી ગીર્દી છે. જનકપુરનું ઐશ્વર્ય આજ વર્ણવી શકાય એમ નથી.